દિવાળીના પાવન પર્વ નિમિત્તે વેપારીઓએ આજે ચોપડા પૂજન કર્યું છે। ત્યારે કાલાવડ રોડ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 2500 વેપારીઓ દ્વારા સામૂહિક ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું। વૈદિક મંત્રોચ્ચાર સાથે ઇલેક્ટ્રોનિક ગેજેટ, લેપટોપ, ટેબ્લેટ અને ચોપડાનું પૂજન કરાયું હતું। વેપારીઓએ કહ્યું, ઇલેક્ટ્રોનિક ગેજેટમાં હવે ખાતાના હિસાબ રાખવામાં આવે છે, જેથી તેનું પૂજન કરવામાં આવ્યું હતું। દરેકના ચોપડાનું પૂજન થઈ રહ્યું છે। સુર અને તાલના સથવારે સંતો અને સંગીત વૃંદ એ વૈદિક સૈદ્ધાંતિક મહાપૂજા વિધિ કરાવી રહ્યા છે। સાથે મહંત સ્વામી મહારાજે ગોંડલથી ચોખા પ્રસાદીને કરે મોકલ્યા છે। એમના આશીર્વાદ પત્ર એ બધું જ દરેક ચોપડામાં લગાવવામાં આવશે। સર્વ દેવતાઓ, સર્વ અવતારો, સર્વે સંતો મહંતોના ચરણોમાં પ્રાર્થના, આવનારું 2082 નું વર્ષ યશસ્વી, ઓજસ્વી, તેજસ્વી, તને મને ધને બધા સુખી થાય। આખા વર્ષ દરમિયાન આપણે આપણા સદગુણોનો કેટલો નફો કર્યો અને દુર્ગુણોનો લોસ જે છે એ આપણે કેટલો દૂર કર્યો। એટલે કે અર્થ એટલે કે લક્ષ્મી આપણા વેપાર ધંધાના ચોપડાની સાથે સાથે જીવનનો ચોપડો પણ આપણે આપણા અંતરની અંદર, મનની અંદર લખવો જોઈએ કે દિવસે ને દિવસે આપણે આપણા જીવનની અંદર સદગુણોની પ્રગતિ થાય અને દુર્ગુણોનો નાશ પામે। એ હેતુથી આપણે આ ચોપડા પૂજન કરીએ છીએ।